જામનગરમાં આંગણવાડી વર્કરના મૃત્યુને લઈને હોબાળો થયા બાદ આંગણવાડી સુપરવાઇઝરને તાત્કાલિક અસરથી માનસિક ત્રાસ આપવાના આંગણવાડી વર્કરોના નિવેદનોને લઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જામનગર જિલ્લાના સિક્કામાં કોડ નંબર 187માં આંગણવાડી વર્કર તરીકે કાર્યરત લીલાબેન પરમાર નામના મહિલાનું પ્રેગ્નન્સી દરમિયાન સુપરવાઇઝર દ્વારા તેમને ફરજિયાત કામ કરવા માટે દબાણ કરવામાં આવતું હતું। ટોર્ચર કરવા અંગેની આંગણવાડી વર્કરોના એસોસિએશને ICDSના પ્રોગ્રામ ઓફિસર સમક્ષ પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી। મારું નામ પ્રજ્ઞાબેન જેરાવલ છે। હું પ્રોગ્રામ ઓફિસરના ચાર્જમાં છું અને આપણે જે ભાનુબેન જાદવ છે એમના ઓલામાં ત્રાસદાયક માટે આવેદન પત્ર દેવા માટે કાર્યકરો બેન 100 જેટલા કાલે આવેલા હતા અને ત્યારબાદ એ લોકોએ એવું કહેલું કે ભાઈ આ જે લીલાબેન પરમાર છે એમનું મૃત્યુના ત્રાસથી થયેલ છે અને જો એવું હશે અને એવું સાબિત થશે એવો આક્ષેપ કરે છે બેનો કે એમનું મૃત્યુ પણ એમના ઓલા થયેલું છે ત્રાસથી। તો એ પણ અમે તપાસ કરશું આગળ। અને બીજું બધું બહેનોને બહુ ત્રાસ આપે છે કે ભાઈ ખોટા ફોન કરે છે કે ભાઈ કોઈ ખોટી માહિતી માંગે છે, એવી બધી ઘણી બધી ચર્ચાઓ અમારી સાથે કરેલી છે આંગણવાડી કાર્યકર બેને અને અમે એમનું પણ ધ્યાને લીધેલું છે અને DDO સાહેબ સાથે અમે ચર્ચા કરી અને આ બેનનું જે આવું વાત છે પેલું કે ત્રાસ આપે છે એ માટે તો અમે બધું DDO સાહેબને ચર્ચા કરી અને એમને વાત કરી તો સાહેબે આપણને એવું કહેલું છે કે હાલ આપણે આને ફરજ મોકૂફી પર ઉતારીએ અને ત્યારબાદ જેની તપાસ કરશું અને તપાસ આવે જે નિર્ણય આવશે એ આપણે આગળ નિર્ણય લેશું। હાલ આ બેનને અત્યારે ફરજ મુક્ત કરેલ છે।